ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાંથી હું બીજલ રાવલ, આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ, સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો કોર્સ છે MCOM પ્રથમ વર્ષ. વિષય છે સંચાલનના સિદ્ધાંતો. વિષયનો કોડ છે MC01CC101 અને આપણો એકમ નંબર છે 2, સંચાલનનો આધુનિક ખ્યાલ. આપણે આની પહેલાંના લેક્ચરમાં સંચાલન એટલે શું, સંચાલનનો થોડોક પરિચય આપણે મેળવી લીધો. હવે આપણે સંચાલનના આધુનિક ખ્યાલમાં ડિટેલમાં ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે તેની રૂપરેખા જોઈ લઈએ. પ્રસ્તાવના: સંચાલનનો આધુનિક અભિગમ. સંચાલનના આધુનિક અભિગમનો આધાર 3 સ્તંભો પર છે: માત્રાત્મક કે જથ્થાત્મક અભિગમ, ક્વોન્ટિટેટિવ અપ્રોચ, સિસ્ટમ અભિગમ, સિસ્ટમ અપ્રોચ, આકસ્મિક એટલે સંભવિત અભિગમ, કન્ટિન્જન્સી અપ્રોચ. જથ્થાત્મક અભિગમને 3 શાખાઓ છે, તેની પણ આપણે વિગતે ચર્ચા કરીશું. જથ્થાત્મક સિદ્ધાંત મુજબ સમસ્યા હલ કરવા માટેની પ્રક્રિયા, તેને સમજીશું આપણે. પ્રસ્તાવના જોઈ લઈએ. સંચાલનનો ખ્યાલ લગભગ 2 થી 3 સદી જૂનો માનવામાં આવે છે. આજના યુગની અને અર્થતંત્રની મુખ્ય પ્રવૃત્તિ સંચાલન છે. સંચાલન એ એવું શક્તિશાળી અને નવીન બળ છે. આપણને ખબર જ છે કે દરેક કામમાં આપણું જો યોગ્ય સંચાલન ના હોય તો આપણે કામને સારી રીતે પૂરું કરી શકતા નથી, જેના પર આપણો આખો સમાજ આધારિત છે. એટલું જ નહીં, રાષ્ટ્રની સુખાકારીનો આધાર પણ તેના પર જ રહેલો છે. 1700 થી 1850નો સમયગાળો ઔદ્યોગિક ક્રાંતિ અને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના લખાણો પ્રકાશિત કરે છે. આ સમયગાળા દરમિયાન કારખાના પદ્ધતિનું આગમન પણ થયેલ હતું અને સૌ પ્રથમવાર સંચાલકીય કાર્ય તરીકે દોરવણીનું મહત્વ પ્રકાશિત થયું હતું. એટલે કે આપણે કોઈને ડાયરેક્શન આપીને દોરવણીથી આપણે કેવી રીતે એમની પાસેથી કામ કરી શકીએ. દરેક વ્યક્તિ પાસે અલગ અલગ કાબિલિયત રહેલી છે. તે વ્યક્તિ પાસેની કાબિલિયતનો ઉપયોગ કરીને આપણે આપણું કામ ખૂબ સરળતાથી કરી શકીએ અને આપણે આપણા નક્કી કરેલા લક્ષ્યાંકો સુધી પહોંચી શકીએ. એડમ સ્મિથ દ્વારા શ્રમ વિભાજનનો ખ્યાલ અને પરિણામો વર્ણવવામાં આવ્યા હતા, જ્યારે ટરગોટ દ્વારા દોરવણી અને નિયંત્રણનું મહત્વ. શા માટે આપણે યોગ્ય સંચાલન કરવું હોય તો દોરવણી અને નિયંત્રણનું પણ તેની સાથે શું મહત્વ છે તેની ચર્ચા થઈ. આયોજનનું મહત્વ આ સમયગાળા દરમિયાન આલેખાયું. કેમ આયોજન કરવું પણ જરૂરી છે. કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલા આપણે જો યોગ્ય રીતે તેની રૂપરેખા તૈયાર ના કરીએ, સ્ટેપ બાય સ્ટેપ આપણે આ કામ કરીશું એની જો આપણે રજૂઆત ના કરીએ તો આપણે તે કામને સરળતાથી પૂરું કરી શકતા નથી. એટલે કોઈ પણ કામ માટે આયોજન કરવું પણ ખૂબ અગત્યનું છે. 19મી સદીના બીજા ભાગમાં જ્યારે જોઈન્ટ સ્ટોક કંપનીનો નવો ઔદ્યોગિક યુગ શરૂ થયો ત્યારે અભ્યાસના અલગ અલગ ક્ષેત્ર તરીકે સંચાલન ઉભરી આવ્યું. જોઈન્ટ સ્ટોક કંપનીમાં માલિકી અને સંચાલન બંને એકબીજાથી અલગ છે અને શ્રમ અસમર્થતા અને શ્રમ ચૂકવણીની અપૂરતી પદ્ધતિને લગતી સમસ્યાઓ ઉદ્ભવી અને સંચાલન એ અભ્યાસનું અલગ જ ક્ષેત્ર ઓળખાયું. તેનો આધુનિક ખ્યાલ, આધુનિક અભિગમ, આ બધી ચર્ચા થઈ. તે પછી બીજા વિશ્વયુદ્ધની આસપાસ સંચાલનનો આધુનિક અભિગમ વિકસ્યો. શાસ્ત્રીય એટલે કે પ્રશિષ્ટ અને નવા શાસ્ત્રીય એટલે કે નવપ્રશિષ્ટ અભિગમોની સુધારણા તરીકે સંચાલનનો આધુનિક અભિગમ ગણવામાં આવ્યો. આજના સમયમાં ફક્ત માણસોને કામ કરાવવું જ પૂરતું નથી, પણ યોગ્ય આયોજન, માહિતીનું વિશ્લેષણ અને વૈજ્ઞાનિક નિર્ણય લેવાની પ્રક્રિયા પણ એટલી જ મહત્વની છે. જો આ દરેક વસ્તુનું ધ્યાન રાખીએ તો જ આપણે આપણા લક્ષ્યાંકો સુધી સરળતાથી પહોંચી શકીએ. સંચાલન એક વિજ્ઞાન, વ્યવહાર અને કળાનું સંયોજન છે. સંચાલનના આધુનિક અભિગમનો આધાર 3 સ્તંભો પર રહેલો છે. જોઈએ. સંચાલનના આધુનિક અભિગમમાં 3 સ્તંભો કયા કયા? એક તો માત્રાત્મક અને જથ્થાત્મક અભિગમ એટલે કે ક્વોન્ટિટેટિવ અપ્રોચ. માત્રાત્મક અને જથ્થાત્મક અભિગમ એ સંચાલનનો એવો અભિગમ છે જેમાં ગાણિતિક પદ્ધતિઓ, આંકડાશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને વૈજ્ઞાનિક તકનીકોનો ઉપયોગ થાય અને નિર્ણય લેવામાં આવે.
આ અભિગમનો ઉપયોગ કરવા માટે વિવિધ વિદ્યાશાખાઓ જેવી કે એન્જિનિયરિંગ, ગણિતશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન, વર્તણૂક વિજ્ઞાન, પડતર હિસાબી પદ્ધતિ વગેરેનું કૌશલ્ય હોવું જોઈએ, એટલે કે વગેરેનું જ્ઞાન હોવું જોઈએ. તેનો ઉપયોગ આપણે ડિસિઝન મેકિંગ, પ્લાનિંગ, સ્કેડ્યુલિંગ, ઇન્વેન્ટરી કંટ્રોલ, રિસર્ચ ઓપરેશન્સ છે, એ દરેક ક્ષેત્રોમાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે આપણે ગણતરી કરીને તેનું પ્લાનિંગ કરીએ કે આ વસ્તુમાં આપણે આટલી જરૂરિયાત છે, આટલા વ્યક્તિ જોઈશે, આટલી મૂડીની જરૂરિયાત રહેશે, આવી રીતે આપણે એનું કેલ્ક્યુલેશન કરીશું અને આપણા કામને છેલ્લો ઓપ આપીશું. આ દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. તેના માટે માત્રાત્મક કે જથ્થાત્મક અભિગમનો આપણે ઉપયોગ કરવો પડે. જથ્થાત્મક અભિગમને 3 શાખાઓમાં વહેંચી શકાય. કઈ 3 શાખા છે? એક છે સંચાલકીય વિજ્ઞાન, એટલે કે મેનેજમેન્ટ સાયન્સ અભિગમ. સંચાલકીય વિજ્ઞાન એક એવો અભિગમ છે જેનો ઉદ્દેશ્ય સુવિધાયુક્ત ગાણિતિક પદ્ધતિઓ, આંકડાકીય પદ્ધતિઓ તેમજ અન્ય જથ્થાત્મક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા નિર્ણયની અસરકારકતા વધારવાનો. એટલે કે આપણે જે નિર્ણય લીધો છે તે ખરેખર યોગ્ય છે, તે આવી અલગ અલગ પદ્ધતિ દ્વારા આપણે ચકાસીએ છીએ અને તેના દ્વારા આપણે નિર્ણય લઈએ છીએ કે આપણે જે નક્કી કર્યું છે તે ખરેખર આપણો નિર્ણય યોગ્ય છે, કે આ પદ્ધતિથી આપણે જોઈશું તો આપણને આટલો નફો થશે, આ પદ્ધતિથી જો આપણે કામ લઈશું તો આપણને આટલો નફો થશે. તેની ગાણિતિક સમજ આપણને મળે છે અને આપણે યોગ્ય નિર્ણયો લઈ શકીએ છીએ. કામગીરી સંચાલન એટલે ઓપરેશન મેનેજમેન્ટ અભિગમ. કામગીરી સંચાલન એ જથ્થાત્મક અભિગમ સંચાલનની સંકુચિત શાખા ગણવામાં આવે છે. આ અભિગમમાં માલસામાન, મજૂરી અને મૂડીને ઉપયોગી વસ્તુઓ, સેવાઓમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયાને સંચાલન કરવામાં આવે છે. આપણે જે વાત કરીએ તો કામગીરી સંચાલન એ અભિગમ ગુણવત્તાની માંગ, હરીફાઈ અને ગ્રાહક સેવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે કે ગ્રાહકની જે સેવાઓ આપણે પૂરી પાડવાની છે તે ગ્રાહકો એમની જરૂરિયાત પ્રમાણે જે બજારમાં માંગ છે આપણે ગુણવત્તાને પહોંચી વળીએ, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ના થાય અને ગ્રાહકોને જે વસ્તુ જોઈએ છે તેવી વસ્તુ પૂરી પાડીએ, તેની પર ધ્યાન આપવાનું છે. સંચાલકીય માહિતી પદ્ધતિ એટલે કે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ અભિગમ. એમાં આપણે જોઈએ તો સંચાલકીય માહિતી પદ્ધતિ અભિગમ આંતરિક અને બાહ્ય એમ બંને સ્ત્રોતો પાસેથી ત્રિકાળ, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળની આધાર સામગ્રી એટલે કે ડેટા ભેગો કરવામાં આવે છે. એમાં જે ભૂતકાળમાં જે વસ્તુ થઈ ગઈ છે તેના પરથી આપણે સમજી વિચારીને આપણે નક્કી કરીએ છીએ કે આ વસ્તુનો ઉપયોગ કરીશું આપણે તો આપણને ભવિષ્યમાં આટલો ફાયદો થશે. આપણે જ્યારે કોઈ મોલમાં જઈએ છીએ ત્યારે આપણી પાસે ફીડબેક ફોર્મ ભરાવવામાં આવે છે. જે તે વસ્તુને લગતી ફીડબેક, ભલે તે વસ્તુને લગતું હોય કે સેવાઓને લગતું હોય, દરેક વ્યક્તિ પાસેથી ડેટા કલેક્ટ કરવામાં આવે છે. એ ડેટા પરથી તેનું એનાલિસિસ કરવામાં આવે છે અને નક્કી કરવામાં આવે છે કે ખરેખર જે વસ્તુનો આપણે ઉપયોગ કરી રહ્યા છે તે ગ્રાહકોને સંતોષકારક છે કે હજી પણ આપણે કંઈક નવું કરીને તેમાં સુધારો કરીએ તો આપણે ખૂબ સરળતાથી નફો વધારે મેળવી શકીએ. તો આ દરેક વસ્તુનું જે ડેટા મેનેજમેન્ટ છે, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા દરેક માહિતીને કેલ્ક્યુલેશન કરીને તે માહિતીને આપણે યોગ્ય નિર્ણયો લેવા માટે, યોગ્ય નિર્ણય લઈ શકવા માટે આપણે એને શું કરીએ છીએ? કેલ્ક્યુલેશન કરીએ છીએ અને સ્પ્રેડશીટની મદદથી તેનું આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ. સૌથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરી શકાય છે કેમ કે આપણી પાસે જે તે બીજા બધા વિકલ્પો છે એમાંથી આપણે નક્કી કરીએ કે આપણને આ વિકલ્પમાં વધારે સારો ફાયદો થશે. જથ્થાત્મક સિદ્ધાંત મુજબ સમસ્યા હલ કરવા માટેની કઈ કઈ પ્રક્રિયા છે? સૌ પ્રથમ તો સંસ્થાનો ઉદ્દેશ. આપણે નક્કી કરવું પડે કે આપણા સંસ્થાનો ઉદ્દેશ્ય શું છે, શેની પર આપણે કામ કરવાનું છે. ઉદ્દેશ પ્રાપ્ત કરવા માટે તંત્રરૂપ સમસ્યાની ઓળખ. આપણને કઈ તકલીફો પડે છે, આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ આવશે સમસ્યા ઉકેલ માટે ગાણિતિક પદ્ધતિ એટલે કે મોડેલની ઓળખ. આપણે જેમ વાત કરી એમ આપણી જે સમસ્યા છે તેના ઉકેલ માટે આપણે કઈ પદ્ધતિ કે કઈ મોડેલનો ઉપયોગ કરીશું તો આપણે આપણા નિર્ણયને સારી રીતે લઈ શકીશું. ત્યારબાદ છે નિરાકરણની રચના.
કમ્પ્યુટર આધારિત ગણતરી દ્વારા આપણે કમ્પ્યુટર આધારિત ગણતરીથી નક્કી કરીશું કે આપણે જે તે ગાણિતિક મોડલનો ઉપયોગ કર્યો છે તે ખરેખર યોગ્ય છે. ત્યારબાદ છેલ્લે છે ઉદ્દેશની પ્રાપ્તિ, કે ખરેખર આપણે જે નિર્ધારિત કર્યું છે, આપણે જે નક્કી કર્યું છે એ પ્રમાણે આપણે યોગ્ય દિશામાં આગળ વધ્યા છે. આપણને આ પદ્ધતિથી આપણે આગળ વધીશું તો આપણે આપણા ઉદ્દેશને પ્રાપ્તિ કરી શકીશું. આવી રીતે આપણે આપણા સિદ્ધાંત મુજબ સમસ્યા હલ કરી શકીએ છીએ. ત્યારબાદ છે સંચાલનના આધુનિક અભિગમમાં સિસ્ટમ અભિગમ. શું છે સિસ્ટમ અભિગમ? આપણું સંસ્થા છે, ઓર્ગેનાઇઝેશન છે, એને એક સંપૂર્ણ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં અલગ અલગ વિભાગો હોય છે. માર્કેટિંગ વિભાગ, માનવ સંસાધન વિભાગ, પ્રોડક્શન વિભાગ. આ દરેક જે વિભાગો છે તે એકબીજા સાથે જોડાયેલા છે. આપણે ઉત્પાદન તો કરી લીધું, પણ ઉત્પાદન કર્યા પછી ખાલી ઉત્પાદન કરવાથી નહીં ચાલે. તે ઉત્પાદન કર્યા પછી તે વસ્તુને બજારમાં મૂકવી પડશે. કેવી રીતે મૂકીશું આપણે? તેના માટે આપણે આયોજન કરવું પડશે કે આપણે કેવી રીતે માર્કેટમાં મૂકીશું, ખરેખર તે વસ્તુ ગ્રાહકોને યોગ્ય છે, ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે છે. ત્યાર પછી તેનું માર્કેટિંગ કરવું પડશે, તો ને તો જ માર્કેટમાં તે વસ્તુ ચાલશે. માનવ સંસાધન, આ દરેક વસ્તુ એકબીજા પર આધારિત છે. જો ઉત્પાદન થઈ ગયું પણ તો જો એનું વેચાણ નહીં થયું તો તે માલ તો પડી રહેશે અને તેનો ઉપયોગ આપણે કરી શકીશું નહીં, તે વેસ્ટ થશે. તેથી બરાબર આયોજન કરીને આપણે દરેક બાબતોનું ધ્યાન રાખીને જો યોગ્ય નિર્ણયો લઈશું તો ને તો જ આપણે યોગ્ય નફો મેળવી શકીશું. દરેક ભાગ અન્ય ભાગ પર અસર કરે. સિસ્ટમ અભિગમ જે છે એ સંચાલકોને સંચાલકીય સમસ્યાને હલ કરવા માટે સંકલિત અને સુગ્રંથિત અભિગમ પ્રદાન કરે છે. સિસ્ટમ શબ્દ ગ્રીક શબ્દનો છે. તેનો અર્થ થાય છે ટુ બ્રિંગ ટુગેધર ઓર ટુ કમ્બાઇન. બધા સાથે મળીને કામ કરે અને પોતાના લક્ષ્યાંકો સુધી પહોંચે. આ અભિગમમાં વ્યવસ્થા તંત્રના તમામ ચલો, વિભાગો એક સાથે ધ્યાનમાં લઈને વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. આ અભિગમ સહકાર, સંકલન અને માહિતીના વહન પર ભાર મૂકે છે. જો ઉત્પાદન વિભાગમાં વિલંબ થાય તો માર્કેટિંગ અને ફાઇનાન્સ બંને પર અસર પડે. આપણે જેમ વાત કરીએ એમ સ્કૂટરમાં એન્જિન, ગિયર, પૈડા વગેરે અલગ અલગ સિસ્ટમ હોય છે. જે ભેગું મળે ત્યારે એક સિસ્ટમ બને છે અને ત્યારે જ એને સ્કૂટર કહેવાય. એકલું ટાયર હોય, એકલું એન્જિન હોય તો એ સ્કૂટર તરીકે ઓળખાતું નથી. તેવી રીતે આપણે કંઈ પણ આયોજન કરીએ, કંઈ પણ કામ કરીએ તો તે સાથે મળીને કરીએ તો ખૂબ સરળતાથી આપણે આપણા લક્ષ્યાંકો સુધી પહોંચી શકીએ છીએ. ત્યારબાદ છે આકસ્મિક એટલે કે સંભવિત અભિગમ. આકસ્મિક અભિગમ એટલે શું? 1970ના દાયકામાં તે અસ્તિત્વમાં આવ્યો. આકસ્મિક અભિગમ મુજબ સંચાલકીય સિદ્ધાંતો અને જુદા જુદા અભિગમોના ખ્યાલો તમામ પરિસ્થિતિમાં સાર્વત્રિક રીતે અને સામાન્ય રીતે ઉપયોગમાં લઈ શકાતા નથી. કોઈ એક પરિસ્થિતિમાં ખૂબ જ અસરકારક સાબિત થયેલ પદ્ધતિ કે તકનીકી બીજી પરિસ્થિતિમાં કારગર નીવડતી નથી. આપણે જેમ વાત કરી એમ આપણે નક્કી કરીએ છીએ કે કઈ પદ્ધતિ દ્વારા આપણે યોગ્ય નિર્ણય લઈશું તો આપણને ફાયદો થશે. ભૂતકાળમાં જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે પણ તે જ પદ્ધતિનો ઉપયોગ કરીશું તો આપણે નફો મળશે તેવું નથી. હાલની પરિસ્થિતિ પ્રમાણે, હાલની વસ્તુ કે સેવાઓ પ્રમાણે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું તો આપણને વધારે ફાયદો થશે તેની આપણે નિર્ણય લેવો પડે છે, તેની ચકાસણી કરવી પડે છે. આપણે જેમ વાત કરીએ એમ જે અલગ અલગ ડેટા આપણને મળેલા છે તેનાથી આપણે નક્કી કરવું પડે છે કે કઈ પદ્ધતિનો ઉપયોગ આપણે કરીશું તો આપણને વધારે ફાયદો થશે. કારણ કે પરિસ્થિતિ અલગ હોવાને લીધે પરિણામ પણ અલગ અલગ હોય. આકસ્મિક અભિગમ અંતર્ગત આપેલ પરિસ્થિતિ માટે સંચાલક એવી શ્રેષ્ઠ તકનીક ઓળખવાની હોય છે. તે નક્કી કરવાનું હોય છે કે આ શ્રેષ્ઠ તકનીકનો આપણે ઉપયોગ કરીશું તો ને તો જ આપણને ફાયદો થશે. આકસ્મિક અભિગમના વિચારોનો ઉપયોગ સંસ્થાકીય માળખું બનાવવા માટે થાય છે. આપણે સંસ્થાકીય માળખું બનાવવું હોય તો આપણે તેનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ છે વિકેન્દ્રીકરણનું પ્રમાણ નક્કી કરવા માટે, માહિતી નિર્ણય પદ્ધતિના આયોજન માટે, અભિપ્રેરણ અને નેતૃત્વના અભિગમો માટે. કોઈને પ્રેરણા આપવી છે, નેતૃત્વના જે અભિગમો છે તેની માટે આપણે તેનો ઉપયોગ કરી શકીએ. સંદેશા વ્યવહાર અને નિયંત્રણ જે પદ્ધતિ સ્થાપિત કરવી હોય આપણે તેના માટે કરી શકીએ. તકરાર નિવારણ માટે
બદલાવની પરિસ્થિતિ વખતે વિરોધનો હલ કરવા માટે આપણે આ અભિગમના વિચારોનો ઉપયોગ કરીએ છીએ. કર્મચારી વિકાસ અને પ્રશિક્ષણ કાર્યક્રમો અને આવા ઘણા બધા સંસ્થાકીય અને સંચાલકીય ક્ષેત્રોમાં આકસ્મિક અભિગમના વિચારોનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને આકસ્મિક અભિગમના વિચાર દ્વારા આપણે જે તે સમયને ખૂબ સરળતાથી પાસ કરી શકીએ અને આપણે જે આકસ્મિક જો આપણને તકલીફ પડી છે તો એમાંથી આપણે સરળતાથી બહાર આવી શકીએ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી ધન્યવાદ. स्वाध्यायः परमः